જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છ નવી દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જના વિરોધમાં કચ્છના રાપર તાલુકાના ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ અને તાલુકાની ચિંતિત જનતા દ્વારા ગુરુવારે જનાક્રોશ રેલી યોજવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી શરૂ થયેલી રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ મામલતદાર કચેરી પહોંચી હતી, જ્યાં ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જંતર મંતર ઘટનાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી, ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર અને સહાય તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોનો સંવાદથી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ શાંતિપૂર્ણ લોકશાહી વિરોધ દરમિયાન નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા પણ રજૂઆત કરાઈ હતી। આ પ્રસંગે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના મુખ્ય સંયોજક અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ બળપ્રયોગથી નહીં